દર્શક મિત્રો નમસ્કાર। આજે અમરેલી જિલ્લામાં એક કેટલા વર્ષે એક ઇતિહાસ બન્યો કે આપણા માનનીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા આજે બોરખિયા સુધી પહોંચી ગયા છે અને ધીમે ધીમે અહીં આવી રહ્યા છે। તો એમના જે ચાહકગણ છે, જે એક લોકચાહના છે કે અમારા કૌશિકભાઈ આજે મંત્રી બન્યા અને અમરેલીનું ખૂબ સારું થાય એવી એક નિષ્ઠાથી, એક આશાથી, એક અપેક્ષા કરી રહ્યા છે। તો એમના વિશે આપણે જાણીએ કે ભાઈ આજે એમનો કૌશિકભાઈ આવ્યો હતો તો કેવો થનગનાટ આજરોજ અમરેલી શહેર અને અમરેલી જિલ્લાની અંદર 13 વર્ષ પછી કોઈને મુખ્ય મંત્રી પદો મળ્યું હોય રાજ્ય સરકારમાં, એ પ્રથમ વખતની ઘટના છે 13 વર્ષ પછી। એટલે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અને અમરેલી શહેર અને જિલ્લાની અંદર એક ખુશીનો માહોલ છે એ ફેલાણો છે અને સૌ આ વોર્ડ નંબર 4ના તમામ કાર્યકર્તા ભાઈ બહેનો છે એ એમનો ઉત્સાહપૂર્વક સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે। બિલકુલ। તો મને આજના દિવસનો કયા પ્રકારનો આપણા સોસાયટી લોકોનો શું પ્રોગ્રામ છે? આજે પહેલાં તો જ્યારે કૌશિકભાઈ અમરેલી શહેરની અંદર પ્રવેશ કરશે એટલે બાયપાસ ચોકડી પાસે બે જેસીબી મશીન રાખેલા છે અને એના દ્વારા પુષ્પવૃષ્ટિનો ભવ્ય પહેલો કાર્યક્રમ ત્યાં પછી ત્યાર પછી અહીંયા વોર્ડ નંબર 4ની અંદર જેવા પ્રવેશ કરશે એટલે વોર્ડ નંબર 4ના કાર્યકર્તાઓ છે એને એમનું સ્વાગત કરશે અને ત્યાર પછી આગળ તેઓ સેન્ટર પોઈન્ટ ઉપર અને ત્યાર પછી ફોરવર્ડ સર્કલે તેમનું ભવ્ય સ્વાગત થશે અને પછી ગામની અંદર જુદી જુદી જગ્યાએ નાગનાથ મંદિર, નાનું બસ સ્ટેન્ડ ચોક, મોટું બસ સ્ટેન્ડ અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના કાર્યાલયે એમનો ભવ્ય અને દિવ્ય છે એ સન્માનનો કાર્યક્રમ સમગ્ર જિલ્લાભરના કાર્યકર્તાઓ, ગામની સેવાભાવી સંસ્થાઓ ઉપસ્થિત રહી અને કરવાના છે। આપનું નામ અને હોદ્દો? હું ભારતીય જનતા પાર્ટીનો શિક્ષણ સેલનો કન્વીનર છું, મુકુંદભાઈ મહેતા। દર્શક મિત્રો નમસ્કાર। આજે લાઠી રોડમાં એક સારો ઉત્સાહ અને જેને કહેવાય કે માનસિક એનર્જી કે ક્યારે કૌશિકભાઈ આવે એક રાહ જોઈને એમના ચાહકગણો અહીં ઉપસ્થિત છે કે એવા માનનીય શ્રીભાઈ ભટ્ટીભાઈ જે સતત ભાજપનો કંઈક ને કંઈક પ્રચાર કરતા હોય છે, કંઈક ભૂલ હોય તો અવગણના કરતા હોય છે, જે એક સ્પષ્ટ વક્તા તરીકે સારી એવી કામગીરી કરી રહ્યા છે। તો ભટ્ટીભાઈ આપ શું કહી રહ્યા છો? આજનો આનંદ, ઉલ્લાસ અને ખાસ કરીને અમરેલી જિલ્લાનો ઇતિહાસ શું કહેશો? અમરેલી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય, યુવાન વયે આવો તરવરીયો ધારાસભ્ય જે દિવસ રાત સવારના 7 વાગે જેની ગાડીના પૈડા શરૂ થઈને રાત્રે 12 વાગે થંભતા નથી, એટલો કર્મઠ ધારાસભ્ય આ વિસ્તારને મળ્યા છે અને એ આજે રાજ્ય સરકારમાં દંડકમાંથી રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એમણે પરમ દિવસે શપથ લીધા છે અને આ સરકારમાં મંત્રી પદે આવ્યા છે। 3 અલગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કૌશિકભાઈ આવ્યા છે અને અમરેલીમાં આવે ત્યારે અમરેલીમાં ઉત્સાહનો અને ઉત્સવનો માહોલ છે। 2 દિવસ પહેલાં જ્યારે જાહેરાત થઈ ત્યારે જ અમરેલીની દિવાળી ત્યારે જ થઈ ગઈ હતી એટલે આપણે આજે બેવડી દિવાળી છે, કૌશિકભાઈ આવી રહ્યા છે તો એને વધાવવા માટે વોર્ડ નંબર 4, અમરેલી શહેર, અમરેલી વિધાનસભા, અમરેલી જિલ્લો જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર પરગણામાં ઉત્સાહ છે। ગઈકાલે અમે ગાંધીનગર હતા, કૌશિકભાઈના કાર્યાલયે માણસો સમાધાન હતા। આ માણસની રખાવટ એવી છે, એમનું નેતૃત્વ એવું છે, એમનો સ્વભાવ એવો છે કે લોકો ઓટોમેટિક એના તરફે આકર્ષાય છે ને લોકોના કામ કરવા માટે એ એવા તલપાપડ ને થનગનાટ છે, એનું ગામડું જોઈને આપણે ખબર પડે કૌશિક વેકરિયા શું કામ કરી રહ્યા, એટલે એને વધારવા માટે ભાઈઓ બહેનો બધા અત્યારે સેંકડોની સંખ્યામાં માણસો ઉપસ્થિત છે। બિલકુલ। હાલ ફોર એક્ઝામ્પલ અમરેલી એક મને જેને 33 જિલ્લાઓ માટે એક જેને કહેવાય કે પ્રસાદમાં તો જે વિકાસની ભૂખ છે લોકોને એક ઝંખના છે કે મારે ત્યાં સારા રોડ છે, મારે ત્યાં પાણી સારું છે, મારે ત્યાં આ છે, એ લોકો તમને મળતા હશે કે તમારા આ સોસાયટીના લોકો ભાઈઓ છે, બહેનો શું ઝંખના છે વિકાસની? એકદમ તમે સાચી વાત કરી છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી છે, તમે 30 વર્ષ પહેલાં પાણીની ગામમાં શું હાલત હતી એ જે લોકો 30 વર્ષના છે બધાને ખબર છે, 30-40 વર્ષના જે અઠવાડિયે 10 દિવસે 15 દિવસે પાણી આવતું, તમામ સોસાયટીઓની મહિલાઓ જે બેડા સરઘસ કાઢતી, પાલિકામાં પ્રમુખને બંગડીઓના ઘા કરતી હતી, એ બધી પરિસ્થિતિમાં આ નર્મદાના પાણી આ પહેલાં કહેવાય ને પાણી મોભે ચડાવ્યા, લેવાના પાણી મોભે ચડાવ્યા, એ આ સરકારે ચડાવ્યા છે
અને અત્યારે આપણે નર્મદાનું પાણી પી રહ્યા છીએ. તમને ખબર છે, મને ખબર છે, અત્યારે 3-4 દિવસે પાણી આવે છે, ઓછું નથી. અને અત્યારે દિવાળીના દિવસોમાં છતાંય પાલિકાએ વ્યવસ્થાપન કર્યું છે અને એકાત્ર પાણી આપવાનું આયોજન કર્યું છે. મારા રોડ બાબતે પણ કેવું છે, અત્યારે ઘણા લોકો એમ માને છે કે આમ છે તેમ છે, પણ તમે જુઓ આપણા બાયપાસ રોડેથી જેટલા રસ્તા અંદર આવે છે બધા સિમેન્ટ કોન્ક્રીટના થઈ રહ્યા. બધા જ રસ્તા નવા પાકા 2-2 ફૂટ ઊંડા ખોદીને થઈ. એટલે આવું કામ આજ સુધી ક્યારેય થયું નથી. એટલે ભાજપની જે સરકાર છે એની વણથંભી વિકાસ યાત્રા અત્યારે થઈ રહી છે. બિલકુલ, બોલો, વિશેષમાં કંઈ કહેવા માંગતા હોય કે બસ અત્યારે કૌશિકભાઈ આવે છે, દિવાળી ઉપર દિવાળીનો માહોલ છે. કાર્યકર્તાઓમાં ને સામાન્યમાં ઉત્સાહ છે. આપણો યુવાન તરવરીયો નેતા જે મંત્રી બનીને આવે છે, અમરેલીનો છોકરો મંત્રી થઈને આવે છે, 40 વર્ષનો છોકરો છે. ખૂબ ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. અમને બહુ મજા આવી. ઓકે, થેન્ક યુ મનોજભાઈ. તળાવિયાભાઈ છે. તળાવિયાભાઈનો એક થનગનાટ છે, એમનો ઉત્સાહ છે કે ભાઈ મારો મિત્ર, એ તો વર્ષોથી એમની સાથે સતત ને સતત હોય. ક્યાં છે કૌશિકભાઈ, શું કામકાજ છે કૌશિકભાઈ, શું ઘટે છે, શું મારા કામમાં શું આવે છે, એવું એમની લાગણી છે, પ્રેમ છે કે કૌશિકભાઈની સાથે એમ પણ કહે છે કે ભાઈ અમારા એરિયામાં આ કામ ઘટે છે, ઓલામાં એરિયામાં આમ કામ ઘટે છે. જે કામ કરવાનું થતું એ કૌશિકભાઈને સામેથી જ કહે છે. અને એમનો પણ એક આનંદ પણ વ્યક્ત કરે છે કે ભાઈ આજે તમે મંત્રી બને, એ ખૂબ આનંદની વાત છે. આજે સોસાયટીના લોકોએ તળાવિયાભાઈનો ખૂબ સારી એવી કામગીરી છે, બધાને એકઠા કર્યા અને એક ખુશીનો માહોલ બનાવવાનો દિવાળીમાં એક સારો પ્રયાસ કરી રહ્યા છે. શું તળાવિયાભાઈ આપ કહેશો કે આપની હરખની એની શું કહેશો? કૌશિકભાઈ આજે અમરેલીની ધરતી ઉપર આવે છે અને લોકો તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અને કૌશિકભાઈ અત્યારે વિકાસ લોકોને દેખાય જ છે નજરે કે કેવો વિકાસ કર્યો છે. અને કૌશિકભાઈ અડધી રાતનો હોકારો છે અને એક રિંગ કરો અને બીજી રિંગ વાગવા ન દેતા અને ફોન ઉપાડે, અને જો ફોન ન ઉપાડે વિધાનસભા હોય તો પાછળનો સામે પણ રિપ્લાય આવે છે અને લોકોને આતુરતાપૂર્વક સંપૂર્ણ કામ થાય છે. અને લોકો કૌશિકભાઈની આતુરતાપૂર્વક રાહ જોઈએ છે અમરેલીમાં. બિલકુલ, 2 ને 2 4 બરાબર, 2 ની 5 ક્યારેય ન થાય. તો મનોને તમે સોસાયટીની અંદર રહ્યો છો, તો એમાં મનોને ત્યાંના લોકો છે, લાઠીડુના લોકો છે, એ બધા મનોને કે ભાઈ તળાવિયાભાઈ એકદમ નજીક છે કૌશિકભાઈ. તો લોકોની ઝંખના શું છે કે ભાઈ શું તમારે ઘટે છે? આજે લોકો આનંદથી ખુશીનો દિવાળી જેવો તહેવાર છે દિવાળી, અને લોકો અત્યારે ઝંડી દેતો જોવે છે. અને દિવાળી આ વર્ષની અંદર 2 દિવસ લોકો ખુશીથી માહોલ અહીં અમરેલીમાં છે. કેવા દિલથી ને કેવા મનથી આપો અભિનંદન આપશું માનનીય કૌશિકભાઈ. કૌશિકભાઈને તો હું અહીંથી સ્પેશિયલ ગાંધીનગર ગયો હતો અને ગાંધીનગર સ્પેશિયલ રૂબરૂ મુલાકાત કરીને અભિનંદન પાઠવ્યો છું. અને અમરેલી જિલ્લાની અંદર પહેલી વખત જો મંત્રી થઈને આવતા હોય તો આનંદ તમારા રાજ્ય પરિવાર શું હોય. બિલકુલ, ખાસ કરીને અત્યારે આપણે કીધું કે આજે દિવાળી છે, તો હાલ દિવાળીનો સમય ચાલે છે. દિવાળી છે, બેસતું વર્ષ છે, નવું વર્ષ છે, ભાઈબીજ છે, લાભપાચમ છે, જલારામ જયંતિ છે, દિવાળી છે, એ અઢળક તહેવારો છે. તો આજે અમરેલી જિલ્લાની જાહેર જનતાને કેવા મનથી ને કેવા દિલથી આપ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવો છો? બસ નવા વર્ષની અમરેલી જનતાને ખૂબ ખૂબ દિવાળીની શુભકામના પાઠવી છે. અને કૌશિકભાઈ આવે છે એની બસ જનતા રાહ જોઈ રહી છે સ્વાગત કરવાની. બોલો, બીજું કાંઈ વિશેષમાં? દર્શક મિત્રો, આજે માનોને ભટ્ટીભાઈ એમનું મંતવ્ય દાખવ્યું, પછી ભાઈ તળાવિયાભાઈ એમનું મંતવ્ય દાખવ્યું, અને જે એમના જે સ્પેશિયલ જેને કહેવાય કે બીજેપીને ગઢ ગણવાવાળા કે ભાઈ આમાં કંઈ ઘટવું નથી, કોઈનો ફરિયાદ હોય તો એ પણ સાંભળવી, કોઈ પણ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ કરવું, તો એકદમ સારી રીતે એક જેને કહેવાય ને કાગડોળે કે ભાઈ ક્યારેક કૌશિકભાઈ એવું લોકો એમના કાર્યકરો અને એમના જે હોદ્દેદારો છે એ રાહ જોઈ રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, લાઠી રોડ, અમરેલી. દર્શક મિત્રો નમસ્કાર. આજે રેખાબેન માવદિયા એટલે કે એક જ્યારે ભાજપનો જન્મ થયો, ભાજપનું જ્યારે સંગઠન થયું, માનનીય દિલીપભાઈ સંઘાણીની જ્યારે બોડી બની કે વિજયી ભવો, જ્યારે મનોને 2000ની અંદરની જે સાલ છે એમાં કે મારા ખ્યાલથી કદાચ જોડાયેલા છે. તમે પ્રથમ મનોને ભાજપમાં ક્યારે જોડાયેલા અને આજે ભાજપનો તમે કાર્યકર તરીકે એક સારા એવા હોદ્દા તરીકે કામગીરી કરી રહ્યા છો, પ્લસ મંડળી પદ ચલાવી રહ્યા છો, અને આજે તમારું નામ અવ્વલ નંબરે છે કે કોઈ પણ ભાજપના કાર્યક્રમમાં હોય તો પ્રથમ રેખાબેન હોય, તો એ શું છે? એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને ભારતીય જનતા પાર્ટીમાં લગાવ છે. દેશની પ્રગતિમાં, દેશની ઉન્નતિમાં એક સેવાભાવી કાર્ય તરીકે મને હંમેશા કાર્ય કરતી રહું છું. બીજું, વર્ષોથી ચડાવ ઉતાર બધા જોયા છે. 30 વર્ષથી ભાજપ કાર્યકર્તા તરીકે 2-4 હોદ્દા સારા પ્રદેશમાં બધે નિભાવ્યા છે. આજ હું ભારતીય જનતા પાર્ટીના
જિલ્લામાં મંત્રી તરીકે મારી જવાબદારી નિભાવી રહી છું. કૌશિકભાઈ જ્યારે જિલ્લા પ્રમુખ હતા ત્યારે એણે મને મંત્રીનું પદ આપી અને કાર્યકર્તા તરીકે મને લીધી. આજે એ જ કૌશિકભાઈ કાર્યકર્તા તરીકે આજે દેશમાં ગાંધીનગર પહોંચી ગયા છે. એક એનું પાસું એવું સુંદર છે કે એ દરેકને સારા સ્વભાવથી, સારા વર્તનથી અને જવાબ આપે છે, કામ કરે છે અને એના કાર્યમાં એ ક્યારેય પાછી પાણી કરીને જોતા નથી. અમે વર્ષોથી કામ કરતા આવ્યા છીએ, પણ ભારતીય જનતા પાર્ટીમાં અમરેલીમાં એવું નેતૃત્વ આવ્યું છે, કર્મઠ નેતૃત્વ, કે એણે જેને વિકાસની ભૂખ છે, અમરેલીમાં જે વિકાસ થવાના છે, એણે એનું નેમ લીધી છે કે આજથી અમરેલીમાં હું કાયાપલટ કરી નાખીશ. એટલા માટે એને વધાવવા અમે થનગની રહ્યા છે. વોર્ડ નંબર 4માં અમે કેટલી બધી બહેનો આવીને ઊભા છે કૌશિકભાઈને વધાવવા. એક અમારો લાડકવાયો અમરેલી જિલ્લાનો થઈ ગયો છે, એને વધાવવા અમે ખૂબ આતુર છીએ, રાહ જોઈ રહ્યા છીએ. ધન્યવાદ. ભારત માતા કી જય.